બનાસકાંઠા જિલ્લા વિભાજનનો વિરોધ યથાવત, દિયોદરને જિલ્લો જાહેર કરવાની માંગ સાથે બાઇક રેલી છેલ્લા 15 દિવસથી થઈ રહ્યો છે વિરોધ। વિવિધ સૂત્રોચ્ચાર સાથે દિયોદરથી ઓગળથળી સુધી રેલી, દિયોદરને જિલ્લો જાહેર કરવાની માંગ। ભાજપ, કોંગ્રેસ અને સ્થાનિક આગેવાનો રેલીમાં જોડાયા। બનાસકાંઠા જિલ્લા વિભાજનનો વિરોધ યથાવત। આજે ઓગળ સંકલન સમિતિ દ્વારા ઓગળ બાપાના પગલા ખાતે હવનનું આયોજન કરવામાં આવ્યું છે। રેલી સ્વરૂપે સર્વ સમાજના લોકો એકત્રિત કરી અને ઓગળથળી ખાતે પહોંચવાના છીએ અને ત્યાં હવન કરી અને ઓગળ બાપાને પૂજા પાઠ કરીને પ્રાર્થના કરવાના છીએ કે સરકાર આ વિસ્તારના લોકોની વાતને વાચા આપે। થરાદ જિલ્લો થયો છે એનાથી અમને કોઈ વાંધો નથી, એમને શુભેચ્છા પાઠવીએ છીએ, પણ દિયોદર મધ્યસ્થ હોવાથી અહીંના લોકોની ભાવના અને લાગણીને ધ્યાનમાં રાખી અને સરકાર દિયોદરને વડું મથક જાહેર કરે એવી આજે ઓગળ બાપાને પ્રાર્થના કરી અને સરકારને અને આગેવાનોને ઓગળજી માં હિંગળાજ સદબુદ્ધિ અને દિશા બતાવે એવી વિનંતી સાથે પૂજાપાઠ કરીશું। અમે બધા આજે ઓગળ પાસે જઈ રહ્યા છે ઓગળજીના આશીર્વાદ લેવા। ઓગળાના આશીર્વાદ મળશે તો ઓગળ જિલ્લો બહુ દૂર નથી। આજે અમે જઈને ત્યાં હવન કરશું અને ઓગળાને પ્રાર્થના કરશું કે સરકારને સદબુદ્ધિ આપે, કે સરકાર ફરીથી ફેર વિચારણા કરે, દિયોદરને જિલ્લા હેડક્વાર્ટર બનાવે અને એ જિલ્લાનું નામ ઓગળ જિલ્લો રાખે। ધન્યવાદ।